બહારથી ખાદ્ય વસ્તુઓ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ છે, તમામ લોકો માટે લાલ બત્તી સમાન આ બનાવ છે। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે પહોંચ્યું નોનવેજ બર્ગર। જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું। ગ્રાહકે મેકડોનાલ્ડ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું। રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી છે। શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી પણ શરૂ કરી છે। વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા। આ અંગે જ્યારે મેકડોનાલ્ડનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી છે। કામના વધુ ભારણના કારણે આવી ભૂલ થઈ ગઈ હતી। મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો, એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે, તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। તો આ તરફ મેકડોનાલ્ડના લાયઝનિંગ ઓફિસરનું નિવેદન કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ। સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય તો અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો ન હતો। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી જરૂરથી કરીશું। અમારાથી ભૂલ થઈ છે, અમે માફી માંગીએ છીએ। એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજબરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે, આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે। તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો। તો ક્યાંક ધાર્મિક લાગણી દુભાઈ છે તો ક્યાંક આસ્થાને ઠેસ પણ પહોંચી છે। તો આ 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક તો આવતીકાલે શિવરાત્રી છે અને ભવનાથમાં સુંદર મેળાનું આયોજન થયેલું છે। ભાવિક ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ તેની પહેલા જ દ્વારકામાં શિવલિંગ કોઈ ઉઠાવી ગયું છે। દરિયા કિનારેથી તેના અવશેષ પણ મળી આવ્યા છે। તો કોઈ ટીખળખોર નું આ કરતૂત હોઈ શકે છે તેવું અત્યારે પોલીસને લાગી રહ્યું છે। ધાર્મિક લાગણી દુભાવવા માટે કદાચ કોઈકે આવું કર્યું હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ રાજકોટમાં વેજ બર્ગર મંગાવ્યું, પરંતુ આવી ગયું નોનવેજ, તેને લઈને પણ લાગણી દુભાઈ છે। આ અંગે ગ્રાહક સુરક્ષામાં અરજી પણ કરવામાં આવી છે, ફરિયાદ કરાઈ છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં। જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ, હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ। જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે। આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે અને ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે। તો સરકારી હોસ્પિટલમાં વંદાનો ત્રાસ, આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક। જી સંધ્યા, રાજકોટની જે જનાના હોસ્પિટલ છે કે જ્યાં વંદાનો ત્રાસ સામે આવ્યો છે, એ જનાના હોસ્પિટલ છે કે જે થોડા વર્ષ પહેલા જ બની છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં જે છે હવે વંદાનો ત્રાસ આવી રહ્યો છે। ત્યાં ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે વંદાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ એજ હોસ્પિટલ છે કે જ્યાં નાના બાળકોનો પણ જન્મ થતા હોય છે, તો બાળકોને પણ જે છે સારવાર થતી હોય છે। સગર્ભા મહિલાઓ પણ આ જે હોસ્પિટલમાં આવતી હોય છે, ત્યારે સાફ સફાઈના અભાવે
જે છે ત્યાં વંદાઓ જે છે એ સતત જોવા મળી રહ્યા છે. ઘણી વખત જે દર્દીના સગાઓ જમવાનું ભોજન લાવ્યા હોય તેમાં પણ પડતા હોય છે, ત્યારે દર્દીના સગાઓ છે તે જે છે વંદાઓના ત્રાસથી ત્રાહિમામ છે. બીજી તરફ હજુ સુધી સિવિલ તંત્ર છે એ પણ આ બાબતે મૌન છે. અગાઉ પણ રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉંદરોનો ત્રાસ સામે આવી ચૂક્યો છે, ત્યારે હવે જે રીતના વંદાઓનો ત્રાસ આવી રહ્યો છે ત્યારે દર્દીઓના સગાઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. જી આપનો આભાર.